નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો। આપણે ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આજે આપણે અંક ગણિતનું મૂળભૂત પ્રમેય એના ઉપર અભ્યાસ કરવાનો છે। અંક ગણિતનું મૂળભૂત પ્રમેય તથા ત્યારબાદ જે સંખ્યાઓ આપેલી હોય છે એનું ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ શોધવાનું છે। તો એ જે टॉपिक है एना ऊपर આપણે આજે ચર્ચા કરવાની છે। તો ચાલો શરૂઆત કરીએ આપણે કે ભાઈ અંક ગણિતનો મૂળભૂત પ્રમેય શું કહે છે। તો પ્રમેય નંબર 1.2 અંક ગણિતનો મૂળભૂત પ્રમેય શું કહેવા માંગે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને એવી સંખ્યાને દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય। कई संख्याओं ने तो दरेक विभाज्य संख्याओं ने हवे આપણે ખ્યાલ છે કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય। આપણે પ્રાથમિક ધોરણથી ભણતા આવ્યા છીએ કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય। કે ભાઈ જે સંખ્યાને બે કરતા વધુ અવયવ હોય કે જે સંખ્યાને બે કરતા વધુ અવયવ હોય એને શું કહેવાય તો વિભાજ્ય, અને જે સંખ્યાઓને બે કરતા ઓછા અવયવ હોય બે અથવા બે થી ઓછા એવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ। આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ કે 4 છે તો તમે 4 ના અવયવ તમને ખ્યાલ છે કોણ કોણ છે તો 1 2 અને 4 સમજાય છે ને કે 1 ના અવયવ 1 છે બધાનો અવયવ છે અને મૂળ જે સંખ્યા હોય પોતાનો પણ અવયવ થાય એટલે કે 1 અને 4 બે અવયવ છે એના સિવાય બે પણ આ 4 નો અવયવ છે કારણ કે 4 ને હું બે વડે નિશેષ ભાગી શકું છું। મતલબ કે આ જે 4 છે એના કેટલા અવયવ છે 3 અવયવ છે તો બે કરતા વધુ અવયવ હોય તો આ સંખ્યા કેવી કહેવાશે વિભાજ્ય સંખ્યા કહેવાશે। ચલો એવી રીતે કદાચ હું લઈ લઉં 7 તો 7 ના અવયવ કયા છે એક તો 1 આવશે પછી 7 પોતે પોતાનો અવયવ હોય ચલો એના સિવાય કોઈ અવયવ છે 7 ના તો 7 ના એના બે સિવાય કોઈ બીજા અવયવ છે નહીં તો અહીં 7 ના મને કેટલા અવયવ મળે છે બે અવયવ મળે છે मतलब કે આને બે જ અવયવ છે તો આ સંખ્યા કેવી થશે તો આ સંખ્યા થશે અવિભાજ્ય સંખ્યા। સમજાય છે એટલે વિભાજ્ય સંખ્યા એટલે શું કે જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય તો વિભાજ્ય સંખ્યા અને બે અથવા બે થી ઓછા અવયવ હોય તો કેવી સંખ્યા કહેવાશે અવિભાજ્ય સંખ્યા કહેવાશે। બરાબર છે તો ચલો શું કહેવા માંગે છે ભાઈ પ્રમેય કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય। પ્રમેય શું કહેવા માંગે છે કે દરેક વિભાજ્ય સંખ્યા ચલો મારી પાસે કોઈ વિભાજ્ય સંખ્યા છે 12 છે તો પ્રમેય શું કહેવા માંગે છે કે આ જે વિભાજ્ય સંખ્યા છે એને હું કઈ રીતે લખી શકું તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકું। હવે 12 ના તમે અવિભાજ્ય અવયવ વિચારો તો 12 ના અવિભાજ્ય અવયવ કયા કયા આવશે 2 ગુણ્યા 3 સમજાય છે કે ભાઈ 12 ના તમે અવયવ પાડો તો કયા કયા આવશે 2 ગુણ્યા 3 2 દુ 4 4 તેરી 12 સમજાય છે। તો આ શું કહેવા માંગે છે દરેક વિભાજ્ય સંખ્યા આ વિભાજ્ય સંખ્યા છે સમજાય છે કે 12 શું છે તો વિભાજ્ય સંખ્યા છે તો આ વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને હવે તમે આમ લખો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 કા ફરક પડવાનો છે નથી પડવાનો 3 દુ 6 6 દુ 12 એટલે એના અવયવોના ક્રમને તમે અવગણી શકો કે ક્રમમાં આવવું જરૂરી છે નહીં તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે તમે જોશો તો આ ત્રણેય સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે કારણ કે 2 ના અવયવ કોણ છે 1 અને 2 2 ના બીજા અવયવ કોણ છે 1 અને 2 અને 3 ના અવયવ કોણ છે તો 1 અને 3 બધી સંખ્યાઓના કેટલા અવયવ બે બે જ અવયવ છે मतलब કે આ બધી સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે। તો પ્રમેય એમ કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય। હવે આ જે 12 છે ને આ એક જ પ્રકારે લખી શકાય સમજાય છે ને તમે આમ લખો કે ભાઈ 5 ગુણ્યા 2 ગુણ્યા 2
તો એ 12 થવાના નથી. તો એને લખવાની કેવી રીત છે? એક જ અનન્ય રીત છે. બરાબર છે? ચલો કોઈ બીજી સંખ્યા લઈ લઈએ આપણે. કદાચ વિભાજ્ય લેવાની છે તો ધ્યાનમાં રાખજો. બરાબર છે? ચલો 18 છે. તો 18 ના વિભાજ્ય અવયવ આપણે વિચારીએ તો કયા કયા થશે? 2 × 3 × 3 3 દુ 6 6 તેરી 18. બરાબર છે? તો આ શું કહેવા માંગે છે કે આ વિભાજ્ય સંખ્યા છે. તો એ વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને હું અવગણીને દરેક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે દર્શાવી શકું છું. તો આ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. શું કહેવા માંગે છે? ફરી એકવાર કહી દઉં કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આ છે પ્રમેય નંબર 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. સાવ સિમ્પલ છે. કાઈ નથી કરવાનું. જે આપેલી વિભાજ્ય સંખ્યા હોય એના તમારે અવિભાજ્ય અવયવ પાડવાના છે. બરાબર છે? તો આશા રાખું છું કે સમજાઈ ગયું હશે. ચલો ત્યારબાદનો જે ટોપિક છે એના ઉપર ચર્ચા કરીએ. ગુરુત્તમ સામાન્ય અવયવ. શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ શું કહેવા માંગે છે? ચલો આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય, ધ્યાન રાખજો, અંડરલાઈન કરું છું, સામાન્ય અવિભાજ્ય, આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના, કયા? નાનામાં નાના ઘાતાંક વાળા પદોનું ગુણાકાર. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું? તો આપેલી સંખ્યાઓ. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ કોઈ એક સંખ્યાનો આપણે ન હોય, બે અથવા બે થી વધારે સંખ્યાઓનો શોધવાનો છે. તો આપેલી જે સંખ્યાઓ હશે એમાં જે સામાન્ય અવિભાજ્ય અવયવ હશે એના નાનામાં નાના ઘાતાંક વાળા પદોનું ગુણાકાર એટલે શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે સાવ સાદી ભાષામાં કહું કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું? તો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે એવી વસ્તુ છે કે જે આપેલી બે સંખ્યા હોય એના બધા આપણે અવયવો પાડીએ તો એ અવયવોમાં મોટામાં મોટો જે અવયવ હોય એ શું કહેવાય? તો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. ચલો ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે 6 અને 18 છે. 6 અને 18 બરાબર છે? ચલો 6 ના બધા તમે અવયવ વિચારો. એક તો હશે, પછી 6 ને 2 ભાગી 2 પણ છે, ચલો 3 પણ છે, ચલો બીજું કોણ થશે? 6 પોતે પોતાનો અવયવ થશે. ચલો 18 ના અવયવ વિચારો. તો 18 ના અવયવ બરાબર એક પોતે, પછી 2, 18 ને 3 તો આ 3 અવયવ થશે, 4 અવયવ ની થાય, 5 ની થાય 6 થશે, પછી કોણ થશે? 18. તો આ શું છે? આ બધા 6 ના અવયવ છે અને આ શું છે? 18 ના અવયવ. તો ગુરુત્તમ સામાન્ય અવયવનો મતલબ શું થાય કે આ બંનેનો અવયવ હોવો જોઈએ. ચલો એક બંનેનો અવયવ છે, 2 પણ છે, 3 પણ છે, 6 પણ છે. હવે 18 બંનેમાં નથી, ચલો વાંધો નહીં, પણ 6 તો છે ને. હા, તો આમાં ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે કોને કહેશું? જે મોટામાં મોટો અવયવ છે એને. કોને? મોટામાં મોટો અવયવ કોણ છે? તો 6 છે. તો ભાઈ 6 અને 18 નો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થશે? 6 થશે. તો ગુરુત્તમ સામાન્ય અવયવ કોને કહેવાય? તો જે આપેલી સંખ્યા હોય એના બંને સંખ્યાઓના જે અવયવો હોય એમાંથી મોટામાં મોટો ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે ગુરુ એટલે મોટો. તો જે મોટામાં મોટો જે અવયવ હશે એ શું થશે? તો ગુરુત્તમ સામાન્ય અવયવ થશે. ચલો એવી રીતે બીજો ઉદાહરણ લઈ લો. કદાચ અહીં છે 9 અને આયા છે 27. તો 9 ના અવયવ આપણે લખી. ચલો 1 આવશે, પછી 2 તો નહીં આવે, 3 આવશે, 4, 5, 6, 7, 8, 9 કોણ આવશે? સીધો 9 જ આવશે. ચલો પછી 27 ના અવયવ વિચારીએ. તો 27 ના અવયવ બરાબર 27 ના અવયવ એક તો એક પોતે આવશે, ચલો 2 નહીં આવે, બરાબર 3, હા 27 નું 3 અવયવ છે, 4 નહીં આવે, 5 નહીં આવે, 6 નહીં આવે, 7 નહીં આવે, 8 નહીં આવે, 9 આવશે. 9 તેરી 27 એટલે 9 આવશે. 10 નહીં આવે, 11 નહીં આવે, સીધો કોણ આવશે? 27 આવશે.
તો આનો ગુરુતમ સામાન્ય અવયવ એટલે શું? આનું ગુરુતમ સામાન્ય અવયવ એટલે શું? અવયવ ધ્યાન રાખજો. તો આમાં તમે જોશો કે બંનેમાં અવયવ હોવો જોઈએ, સામાન્ય હોવો જોઈએ. ગુરુતમ સામાન્ય એટલે સામાન્ય હોવો જોઈએ. બંનેમાં સામાન્ય હોવું જોઈએ પહેલી શરત હતી. ચલો સામાન્ય 1 1 છે, 3 3 છે, 9 9 છે. પણ ગુરુતમ, ગુરુ એટલે મોટો, એટલે કયો સામાન્ય અવયવ હોવો જોઈએ? મોટામાં મોટો સામાન્ય અવયવ એ એનો ગુરુતમ સામાન્ય અવયવ થાય. તો આમાં મોટો કોણ છે? 9 છે. તો આ જે સંખ્યા છે એનો ગુરુતમ સામાન્ય અવયવ કેટલો થશે? 9 થશે. આ શું કામ સમજાવજો? તો ખાલી વ્યાખ્યા સમજાવજો કે ગુરુતમ સામાન્ય અવયવ કોને કહેવાય? કે આપેલી સંખ્યાઓનો એવો અવયવ કે જે બંનેનો અવયવ હોય ને મોટામાં મોટો અવયવ હોય, બંનેનો મોટામાં મોટો અવયવ, કોઈ એકનો નહીં, બંનેનો મોટામાં મોટો અવયવ. 3 હોય તો ત્રણેયનો મોટામાં મોટો અવયવ, એને શું કહેવાય? ગુરુતમ સામાન્ય અવયવ કહેવાય. ચલો હજી આપણે એક ઉદાહરણ લઈ લઈએ. चलो હવે આ વ્યાખ્યા અનુસાર ચાલી, બરાબર છે? કે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનું ગુણાકાર અને ગુરુતમ સામાન્ય અવયવ થાય. ચલો મારી પાસે કોઈ બે સંખ્યાઓ છે 12 અને 18 ના ગુસા 12 18 ના શું કીધું છે? 12 અને 18 ના ગુરુતમ સામાન્ય અવયવ શોધો. બરાબર છે? 12 અને 18 ના ગુરુતમ સામાન્ય અવયવ શોધો. કેવી રીતે શોધવાના? ધ્યાન રાખજો. આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવ, તો આ તો વિભાજ્ય છે, એને મારે શું કરવું પડશે? અંકગણિતના મૂળભૂત પ્રમેય મુજબ મારે એને અવિભાજ્ય અવયવ પાડવા પડશે. ચલો 12 ના અવિભાજ્ય અવયવ એટલે 12 ને હું આવી રીતે લખી શકું 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 12 ના અવિભાજ્ય અવયવ કયા કયા છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે આને આવી રીતે લખી શકાય કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત, કારણ કે 2 કેટલી વાર છે? 2 વાર છે, તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. ચલો 18 માટે તો 18 બરાબર 18 ને કયા સ્વરૂપે લખી શકાય? 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 દુ 6 6 તેરી 18. ચલો 2 ની કેટલી ઘાત આવશે આમાં? 1 ઘાત, અને 3 ની તો 3 પ્લસ 2 વાર છે, તો 3 ની 2 ઘાત આવશે. હવે કરવાનું શું છે? આપણે ગુરુતમ સામાન્ય અવયવ શોધવાના છે. તો ગુસાઅ બરાબર વ્યાખ્યા ઉપર જઈને આપણે શું કીધું છે? આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવ, સામાન્ય એટલે બંનેમાં હોવા જોઈએ. સામાન્ય અવિભાજ્ય અવયવ, સામાન્ય એટલે શું? બંનેમાં હોવા જોઈએ. અવયવના નાનામાં નાના ઘાતવાળા, કેવા? નાનામાં નાના ઘાતવાળા. પણ ચલો પહેલા સામાન્ય વિચારીએ. સામાન્ય કોણ છે? આમાં 2 છે, તો આમાં પણ 2 છે. બરાબર છે? તો બંનેમાં 2 2 છે, તો સામાન્ય અવિભાજ્ય અવયવ લેવાનું છે. પણ હવે એમાંથી કયો પસંદ કરવાનો? તો નાનામાં નાના ઘાતાંક વાળો. કયો? નાનામાં નાનો ઘાતાંક વાળો. આમાં છે 2 ની 2 ઘાત, આમાં છે 2 ની 1 ઘાત. તો નાની ઘાત કઈ થાય? 1 ઘાત વાળો થાય. તો આપણે કયો લેવાનો? 2 ની 1 ઘાત ગુણ્યા, ચલો હજી કોઈ સામાન્ય અવિભાજ્ય અવયવ છે તો જોઈએ આપણે. ચલો આમાં 3 છે, આમાં પણ 3 છે, તો હજી પણ આપણે લેવું પડશે. હવે 3 છે તો આપણે કયો લેવાનો? નાની ઘાત વાળો. સામાન્ય અવિભાજ્ય અવયવને કયા? નાનામાં નાના ઘાતાંક વાળો. તો નાની ઘાત વાળો કોણ છે? આમાં છે 1 ઘાત ને આમાં છે 2 ઘાત. તો નાની ઘાત વાળો કોણ છે? 3 ની 1 ઘાત વાળો. તો 3 ની 1 ઘાત. ચલો 2 ની 1 ઘાત એટલે 2 અને 3 ની 1 ઘાત એટલે 3. તો 3 દુ 6. તો ભાઈ ગુરુતમ સામાન્ય અવયવ મને 12 અને 18 નો કેટલો મળે છે? 6 મળે છે. એનો મતલબ એમ કે 12 અને 18 નું સામાન્ય મોટામાં મોટો અવયવ કયો છે? તો 6 છે. એનાથી મોટો કોઈ નહીં હોય. સમજાય છે કે 12 અને 18 નું સામાન્ય મોટામાં મોટો ગુરુતમ સામાન્ય અવયવ કોણ છે? 6 છે. એનાથી નાના હોઈ શકે પણ 6 થી મોટો હશે નહીં. તો 12 અને 18 નું ગુરુતમ સામાન્ય અવયવ કેટલો થશે? 6. ચલો હવે આ બે સંખ્યાઓ જોઈ, ત્રણ સંખ્યાઓ માટે આપણે જોઈએ. આવી રીતે સંખ્યાઓ આપેલી છે તો ત્રણ તમને 6 72 અને 120. શું કીધું છે? ત્રણ સંખ્યાઓ. બેની જગ્યા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ.
તો 6, 72 અને 120 ના ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો। વ્યાખ્યા અનુસાર આપણે પહેલા શું કરશું? ત્રણેયના અવિભાજ્ય અવયવ પાડશું। ચલો 6 છે તો 6 ને આપણે કેવી રીતે લખી શકીએ? તો 2 ગુણ્યા 3, એનો મતલબ શું થાય? 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત। ચલો પછી 72, તો 72 ના અવયવ પાડવા છે તો આપણે શીખી ગયા છીએ પ્રાથમિક ધોરણોમાં, બરાબર છે? 6, 7, 8 માં ભણીને આવ્યા છીએ કે 72 છે તો 72 છેલ્લે કોણ છે? 2, મતલબ એની વિભાજ્ય તજાવી એટલે કે 2 વડે ભાગી શકાશે। તો 36 દુ 72, હવે 36 ને 2 વડે ભાગી શકાશે નહીં તો 18 દુ 36, 18 ને હજી 2 વડે ભાગી શકાશે, 2 નવે 18, 9 ને હવે 2 વડે નહીં ભાગી શકાય, 3 વડે ભાગી શકાશે, 3 ને અહીં 9, હવે 3 ને તો 3 વડે ભાગી શકાશે, 3 એકલા 3। તો ભાઈ 72 નું કયા સ્વરૂપે લખી શકું અવિભાજ્ય અવયવ તરીકે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। સમજાય છે? તો આમાં જોશો 2 ની કેટલી ઘાત છે? 3 ઘાત, અહીં લખવાનું 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની કેટલી ઘાત છે? 3 કેટલી વાર આવે છે? 2 વાર, તો ગુણ્યા 3 ની 2 ઘાત। ક્લિયર? ચલો હવે એવી રીતે કોના આપણે અવિભાજ્ય અવયવ પાડશું? 120 ના। चलो 120 માટે બરાબર છે। 120 ની વિભાજ્યતા જાવી એટલે કે 120 ને આપણે 2 વડે ભાગી શકશું। હા 60 * 120 તો 2, ચલો 60 ને હજી 2 વડે ભાગી શકાશે। ચલો આવી રીતે લખી દો તો વધારે ખ્યાલ આવશે તમને। 120 ને આપણે 2 વડે ભાગ્યું તો 60, હવે 60 ને 2 વડે ભાગી શકાય તો આવશે 30, હવે 30 ને 2 વડે ભાગી શકાય તો 15, હવે 15 ને 2 વડે નહીં ભાગી શકાય, કોના વડે ભાગી શકાશે? 3 વડે, તો 3 × 5 = 15, હવે 5 ને તો કેટલા વડે ભાગવા પડશે મારે? 5 વડે, તો 5 × 5। તો આને કયા સ્વરૂપે લખી શકાય? 2 × 2 × 2 × 3 × 5। તો ભાઈ આમાં જોશો તમે 2 ની કેટલી ઘાત છે? તો 3 ઘાત છે, ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત। સમજાય છે? ચલો આપણે શું કરવાનું છે ભાઈ? તો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનું છે। તો ગુરુત્તમ સામાન્ય અવયવની વ્યાખ્યા મુજબ શું કરવાનું છે? આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવ, સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર। ચલો સામાન્ય અવિભાજ્ય અવયવ આમાં 2 છે, આમાં 2 છે, આમાં 2 છે। ચલો હવે એમાં કયો લેવાનો આપણે? નાની ઘાત વાળો। આમાં 1 ઘાત છે, આમાં 3 ઘાત છે, આમાં 3 ઘાત છે, મારો કયો લેવાનો? તો 1 ઘાત વાળો। તો ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર 1 ઘાત વાળો લેવાનો, 2 ની 1 ઘાત, કારણ કે આમાં 3 ઘાત છે, આમાં પણ 3 ઘાત છે, નાની ઘાત કઈ છે? 1, ચલો 1 ઘાત વાળો લઈ લો। બીજો કોઈ છે આમાં? હા 3 આવે છે, 3 બંનેમાં છે, તો આમાં 1 ઘાત છે, આમાં 2 ઘાત છે, આમાં 1 ઘાત છે, તમારે કયો લેવાનો? 1 ઘાત વાળો। હવે 1 ઘાત વાળો 2 માં છે, તમારે એક જ વાર લેવાનો। કેટલી વાર? એક જ વાર, તો 3 ની 1 ઘાત ગુણ્યા, ચલો હવે આમાં 5 છે પણ આમાં 5 છે ને આમાં 5 નથી, તો આપણે લેવાનું નહીં, કારણ કે શું કીધું છે? જે સામાન્ય હોય એ લેવાનું, સામાન્ય તો છે નહીં, બધામાં નથી, બે એક જ માં છે, તો એને લેવાનું નહીં। ચલો 2 ની 1 ઘાત એટલે 2, 3 ની 1 ઘાત એટલે 3, 3 દુ 6, તો ભાઈ આનું ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો મળે છે? 6 મળે છે। તો આ છે આપણે આ છે ગુરુત્તમ સામાન્ય અવયવ। ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે જે આપેલી સંખ્યા હોય એનો મોટામાં મોટો સામાન્ય અવયવ, એનો મોટામાં મોટો સામાન્ય અવયવ, બરાબર છે? ચલો હવે આગળ વધીએ, લઘુત્તમ સામાન્ય અવયવ પર આવી જઈએ, સામાન્ય અવયવ પર આવી જઈએ। લઘુત્તમ સામાન્ય અવયવી કોને કહે છે? તો આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ, ધ્યાન રાખજો અહીં કોણ હતા? સામાન્ય હતા, અહીં આવશે તમામ, તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ, કોણ? મહત્તમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર એટલે શું થશે? લઘુત્તમ સામાન્ય અવયવી। હવે આ શું છે? અવયવી છે, અવયવ નથી, શું છે? અવયવી। લઘુત્તમ સામાન્ય અવયવી શું કહેવા માંગે છે? આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર। હવે અવયવી એટલે શું કહેવાય? 2 ના અવયવી કયા છે? તો 2 નો ઘડિયો બોલવાનો, 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, બરાબર છે? 2 તો 4 10 આવી ગણન થઈ જશે। હવે 3 નો તો 3 એકા 5 નો લેવો તો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20 આવી ગણન થઈ જશે। તો આ શું કહેવાય? આ 2 નો અવયવી છે, આ 5 ના અવયવી છે બધા।
આ શું છે બધા 2 ના અવયવી છે ને આ છે 5 ના અવયવી. તો લઘુત્તમ સામાન્ય અવયવી કોને કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવી કોને કહેવાય? કદાચ મારી પાસે બે સંખ્યાઓ છે કે ભાઈ આ એક છે 2 અને એક છે 4. તો 2 ના અવયવી કયા થાય? તો 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પચાસ 10 2 છ 12 આમાંનું શું જશે? 4 ના કોણ થાય? તો 4 એકા 4 4 દુ 8 4 તેરી 12 4 ચોક 16 આનું શું થશે? તો આ જે બે સંખ્યાઓ છે 2 અને 4 એનો લઘુત્તમ સામાન્ય અવયવી કોણ થશે? લઘુત્તમ સામાન્ય અવયવી અવયવની લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુ એટલે કે નાનો, લઘુ એટલે શું થાય? નાનો. સામાન્ય એટલે કે બંનેમાં આવતો જોઈએ અને અવયવી એટલે કે અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી શું થાય? તો નાનો, લઘુ એટલે નાનો, સામાન્ય એટલે કે બંનેમાં આવતો હોય અને અવયવી તો આપણે ખ્યાલ છે આરે અવયવી. તો જુઓ લઘુ અને સામાન્ય. સામાન્ય ચલો ચેક કરીએ. 2 આમાં છે આમાં નથી, 4 આમાં છે આમાં છે, 6 8 6 નથી આમાં, 8 8 છે. કોણ કોણ સામાન્ય આવે છે ભાઈ? તો આમાં 4 છે આમાંય 4 છે, આમાં 8 છે આમાં 8 છે, આમાં 12 છે આમાંય 12 છે. આવી રીતે આગળ જશે. તો આ જે સામાન્ય તો છે ચલો સામાન્ય અવયવી છે પણ એ સામાન્ય અવયવીમાંથી લઘુત્તમ કોણ છે? તો લઘુત્તમ એટલે કે નાનો, નાનો કોણ છે? 4. તો ભાઈ આ 2 અને 4 નો લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો થશે? 4. સાવ સિમ્પલ છે. સમજાય છે ને કે આપેલી સંખ્યાઓના આપણે અવયવી વિચારવાના. હવે એ અવયવીમાં સામાન્ય પણ કયો સામાન્ય? તો નાનામાં નાનો સામાન્ય. તમે 2 ના અવયવી વિચારો 2 4 6 8 10 12 અનંત સુધી જશે. 4 ના અવયવી વિચારો 4 8 12 16 અનંત સુધી જશે. હવે બધા સામાન્ય અવયવી વિચારવાના પણ સામાન્યમાંથી આપણે કયો લઘુત્તમ સામાન્ય અવયવી? તો આ 4 8 12 બધા સામાન્ય અવયવી છે પણ એમાંથી આપણે કયો લો? લઘુ. લઘુ એટલે કે નાનો, નાનો કોણ છે? 4. તો આનો લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો થશે? 4. આ છે આપણી પાસે લસાઅ. જે ધોરણ આપણે 6 7 8 માં ભણીને આવ્યા છે. બરાબર છે. ચલો હજી આપણે 2 થી 3 ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવશે. બરાબર છે. હવે આપણે આ વ્યાખ્યા અનુસાર લઈ લઈએ કે ભાઈ 6 અને 18 એમ કીધું કે 6 અને 18 ના લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. તો તમારે શું કરવાનું? આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય, તો પહેલા શું કરશો આપણે એને અવિભાજ્ય અવયવોનો ગુણાકાર સ્વરૂપે લખશું. તો 6 ને કેવી રીતે લખી શકાય? 2 ગુણ્યા 3 એટલે કે 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. ચલો 18 તો 18 ને કેવી રીતે લખી શકાય? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 3 6 18 તો 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. હવે આપણે શોધવાનું શું છે? લઘુત્તમ સામાન્ય અવયવ. બરાબર છે. ચલો શું કીધું છે? આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય સામાન્યની તમામ બધા લેવાના છે. બધાનો વારો આવી જવો જોઈએ. અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંક વાળા. પણ એક ધ્યાન રાખવાનું, કઈ ઘાત વાળા? મોટી ઘાત વાળા. સમજાય ને? મોટી ઘાત વાળા પદો. ચલો બધા અવયવ લેવાના છે. પહેલો 2 લઈએ. આમાં 2 ની 1 ઘાત છે અને આમાં 2 ની 1 ઘાત છે. તમારે કઈ લેવાનું? મોટી ઘાત વાળું. હવે બંનેમાં એક એક જ છે તો આપણે એકવાર જ લેશું 2 ની 1 ઘાત. ચલો હવે 3 બીજો અવયવ કોણ છે? 3 છે. તો આમાં 3 ની 1 ઘાત છે, આમાં કઈ છે? 3 ની 2 ઘાત છે. તો આપણે કેવું લેવાનું? મહત્તમ ઘાતાંક વાળો. મહત્તમ ઘાતાંક કેટલી છે? 2 છે. તો કેટલી આવશે? ગુણ્યા 3 ની 2 ઘાત. ચલો આનું સાદું લઈ લઈએ. 2 ની 1 ઘાત એટલે 2, 3 ની 2 ઘાત એટલે 3 તેરી 9. ચલો 9 ગુણ્યા 2 એટલે 18. તો ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી 6 અને 18 ના લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો મળે છે મને? 18 મળે છે. સમજાય છે કે લઘુત્તમ સામાન્ય અવયવી સાવ સૌથી સહેલું છે કે આપેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંક વાળા પદોનું ગુણાકાર. ચલો આ તો બે સંખ્યાઓ છે, એવી રીતે 3 સંખ્યા વાળો લઈ લઈએ આપણે. પહેલા જે સંખ્યાઓ લીધી છે એમાં જ આપણે જોઈએ, વધારે ખ્યાલ આવશે. 6 72 120 ના લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. બરાબર છે. તો આપણે શું કરશું? પહેલા અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખશું. તો 6 ને કેવી રીતે લખી શકાય? તો 6 ને 2 ગુણ્યા 3 બરાબર 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. ચલો 72 તો 72 બરાબર શું લખી શકાય? 2 ગુણ્યા
2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 સમજાય છે? 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 24 તેરી સમજાય છે? બહુ છે. ચલો હવે આને કયા સ્વરૂપ લખી શકાય? 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. ચલો હવે કોણ આવશે? 120 ના 120 માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જો 60 દુ 120 30 દુ 60 15 દુ 30 હવે 15 ના કોણ આવશે? 3 ગુણ્યા 5. ચલો 2 ની કેટલી ઘાત આવશે? 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. સમજાય છે કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. હવે આપણે શું કરવાનું છે? આના લઘુત્તમ સામાન્ય અવયવ શોધવાના છે. તો લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર ચલો શું કીધો છે? આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવો લેવાના છે. સામાન્યની આગળ ગુરુત્તમ સામાન્યમાં સામાન્ય હતા, આમાં બધા લેવાના છે. ચલો પહેલા વારો ગઈ 2 ની 1 ઘાત 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત. આપણે કોને લેવાનું છે? મહત્તમ ઘાતાંક વાળા. મહત્તમ ઘાત આમાં છે 3 આમાં છે 3 આમાં છે 1 તો કહી દેશું મહત્તમ એટલે 3 ઘાત છે. તો 2 ની 3 ઘાત. ચલો પછી કોણ અવયવ લેશું? તો 3 2 પછી આ 3 છે તો 3 ની 1 ઘાત છે 3 ની 2 ઘાત છે અને 3 ની 1 ઘાત છે. તો આપણે કઈ લેશું? તો 3 ની 2 ઘાત વાળો મહત્તમ એટલે કેટલી હશે? 2 ઘાત. ચલો હવે આ અવયવ થઈ ગયા, આ પણ થઈ ગયા. હવે કોણ વધ્યો? આમાં 5 વધે છે. કોણ વધે છે? 5. 5 ની મહત્તમ ઘાત આમાં 1 છે આમાં છે જ નહીં તો કેટલી આવશે? 5 ની 1 ઘાત. ચલો સાદું થઈ 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 4 દુ 8 3 ની 2 ઘાત એટલે 3 તેરી 9 5 ની 1 ઘાત એટલે 5. ચલો આનો ગુણાકાર કરીએ 8 50 40 40 નવા 360. તો ભાઈ આ જે સંખ્યાઓ છે 6 72 અને 120 એનું લઘુત્તમ સામાન્ય અવયવ કયો થશે? તો 360. એનો મતલબ એમ કે આપણે 6 નું 72 નું 120 નું ઘડિયો બોલશું તો પહેલો એવો કયો સામાન્ય અવયવ આવશે? તો 360 આવશે, જે બધાના ઘડિયામાં આવશે. સમજાય છે? તો આ થઈ ગયા આજે આપણે લઘુત્તમ સામાન્ય અવયવ અને સોરી ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર છે? સાવ સિમ્પલ છે, ધ્યાન આપશો તો આવડી જશે. ખાલી અવિભાજ્ય અવયવ પાડીને એના મહત્તમ અને ન્યૂનતમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર કરવાનો છે. હવે જ્યારે મળશું ત્યારે હજી આપણે 2 થી 3 આના ઉદાહરણ લેશું તો વધારે ખ્યાલ આવશે. બરાબર છે? થેન્ક યુ.